સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટની આગમાં 5 ફાયર કર્મીને મોતનો સામનો કરવો પડ્યો હતો। ફાયર ઓફિસર હાર્દિક પટેલ ફાયર શૂટ સાથે પાણી છાંટતા હતા ત્યારે ધગધગતા રગડા પર પગ પડતા લપસી પડ્યા, જેમાં બંને પગ, જાંઘ સહિતના ભાગે ચામડી સળગી જતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। તેઓ વૃદ્ધ માતા પિતાનો એકમાત્ર સહારો છે તેમજ એક દીકરીના પિતા છે। સબ ફાયર ઓફિસર રોહિત ખલાસીને ઝેરી ધુમાડાથી દેખાતું બંધ થઈ જતા સ્મીમેરમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં 1 કલાક બાદ સ્થિતિ સુધરતા તેઓ ફરી ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ ઘટનામાં પોલિએસ્ટરનું જથ્થાબંધ કાપડ સળગતા અંદરનું તાપમાન 500 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। પીગળતું કાપડ લાવા જેવું થઈ જતા ફાયર વિભાગને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। રાજ ટેક્સટાઇલ માર્કેટની આગની ઘટનામાં 5 જેટલા ફાયર કર્મીઓને ઈજાઓ પહોંચી છે, જેમાં હાર્દિક પટેલને અને રોહિત ખલાસી છે આગમાં ઈજાગ્રસ્ત થયા હતા, જેઓ જીવના જોખમે કામગીરી કરી રહ્યા હતા માં ઘાયલ થયા છે। ચામડી દાજી જવાના ખબર આવ્યા છે। રોહિત ખલાસી અને હાર્દિક પટેલ અંદરનું તાપમાન 500 ડિગ્રી જેટલું પહોંચી ગયું છે। હાર્દિક પટેલ અને રોહિત ખલાસી ઈજાગ્રસ્ત થયા છે, જીવના જોખમે જેઓ કામ કરી રહ્યા હતા। માર્કેટની આગમાં 5 જેટલા કર્મીઓ ઘાયલ થયા છે। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે। અરવિંદ, હાલ આગની જે ઘટનામાં વધુ શું અપડેટ છે? બિલકુલ, જે રીતે રાજ ટેક્સટાઇલ માર્કેટની આગ છે તે ધીરે ધીરે કરતી જે પ્રકારે વિકરાળ બની અને તેમાં ફાયર જવાનોને જે પ્રકારની જીવના જોખમે જે જહેમત ઉઠાવી હતી અને આગ પર 12 કલાક જેવા સમય બાદ કાબુ મેળવ્યો હતો, પરંતુ જે પ્રકારે આગની જે આ ફાઇટરને ફાઇટ કરવા માટેની જે કહી શકાય કે મોતના મુખમાંથી બહાર આવ્યા હોય તેવા દ્રશ્યો આવ્યા હતા। એટલે કે જે રીતે ફાયર વિભાગને ત્યાં પાણી પહોંચાડવું હતું અને જે પ્રકારે માર્કેટમાં કાપડનો જે રસ્તો હોય છે અને કાપડ જે ખાસ કરીને પોલિસ્ટર જેવું કે અલગ અલગ જે લોહા જેમ હોય એવી રીતે આખું કાપડનું જે પીગળી રહ્યું હતું અને તેવામાં જે 5 જેટલા ફાયર ફાઇટરના ફાયર જવાનોને ઈજાગ્રસ્ત થયા હતા। તેમાંથી જે રીતે 2 લોકોને વધુ ગંભીર અને ખાસ કરીને જે રીતે લપસવાની સાથે જે હાર્દિક પટેલને જે દાઝ્યા હતા તેને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે પરિવારની જે ચિંતા કર્યા વગર જે પ્રકારે જીવના જોખમે સુરતના ફાયર ફાઇટરો અને ફાયરના જવાનો કામ કરી રહ્યા છે તે કાબિલે તારીફ છે। પરંતુ મહત્વનું છે કે જે રીતે ફાયરની કામગીરીમાં આ રીતે હોય છે ત્યારે જે રીતનું સ્ટેબિલિટી એટલે અનેક પ્રશ્નાર્થો વચ્ચે અને ખાસ કરીને જીવના જોખમે જ્યારે કામ કરતા હોય છે ત્યારે આ રીતે જોઈ શકાય છે। તે મુજબ કે જે 5 જેટલા આખી આગની ઘટનામાં 5 ફાયર ફાઇટરમાં જે રીતે ફાઇટિંગ કરવા જતા હતા અને તેવામાં ફાયરના જવાનો જે રીતે ઈજાગ્રસ્ત થયા છે અને આ રીતની ઘટના હતી તે જોઈ શકાય મુજબના દ્રશ્યો, બિહામણા દ્રશ્યો હતા રાજ ટેક્સટાઇલ માર્કેટના। અને અનેક વાર જે રીતે મોટી દુર્ઘટના આગની સર્જાય છે ત્યારે સૌથી જીવના જોખમે જો જવાનું થતું હોય તો તે ફાયરના જવાનું થતું હોય છે, પરંતુ તેઓ જીવની પરવા કર્યા વગર કેવી રીતે દુર્ઘટનાને અટકાવી શકાય તેવા સતત પ્રયાસો હોય છે। ત્યારે આ 5 લોકોમાંથી 2 ને અલગ અલગ રીતે જે દાઝી ગયેલા હતા એટલે એને એકને ધુમાડાને કારણે જે ગુગળામણ થયું હતું એટલે આ રીતની ઘટના હતી, પરંતુ તેમાંથી પણ તેઓ પરત આવીને ફરી ફાઇટ કરવા લાગી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાના જે પ્રયાસો હતો તે હાથ ધર્યા હતા। જી અરવિંદ, આ બંને કર્મીઓ હાર્દિક પટેલ અને રોહિત ખલાસીની હાલ સ્થિતિ શું છે? જે રીતે હાલ બંને જવાનોની જે તબિયત સુધારા ઉપર છે। ખલાસીની જો વાત કરીએ તો તેમણે તો જે રીતે ગુંગળામણ ધુમાડાને થયું હતું અને ત્યારબાદ જે રીતનું તબીબ દ્વારા પણ તેમને આરામ કરવાનું કીધું હતું, પરંતુ તેઓને જ્યારે એમ લાગ્યું કે નહીં હું રાઈટ છું અને હવે મને તકલીફ નહીં થાય એટલે પોતાના જોખમે પહોંચી ગયા હતા। પરંતુ હાર્દિક પટેલની જે છે તે સારવાર હેઠળ છે, પરંતુ તેમની સુધારા ઉપર છે, કારણ કે તેમના જે રીતે આગની ઝપેટમાં આવ્યા હતા અને આગમાં જે રીતે આખું કાપડનો જથ્થો હોય છે તે પીગળી રહ્યો હતો, તેઓમાં તેમનો જે પગ લપસી જવાના કારણે જે બંને જાંઘો પર ઈજા થઈ હતી અને તેઓ સારવાર અર્થે છે, પરંતુ હાલ તેમની તબિયત સુધારા ઉપરનું માનવામાં આવી રહ્યું છે।
જી અરવિંદ, જે રીતે અંદરનું તાપમાન છે 500 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને જે પોલિસ્ટર કાપડને લીધે પણ તાપમાનમાં વધારો થયો હતો, એટલે આગના લીધે ગરમીમાં પણ વધારો થયો હતો અને છતાં પણ આ કર્મીઓ છે જે રીતે મહેનત કરી રહ્યા હતા, પણ છતાં પણ આગ બુઝાવવાના કેવા કેવા પ્રયત્નો કરાઈ રહ્યા હતા અને શું શું મુશ્કેલીઓ આવી રહી હતી? બિલકુલ, સુરત શહેરમાં આ મુશ્કેલી આવી, મેં કહ્યું એમ, કોઈ પહેલી ઘટના નથી. સુરત શહેરમાં જ્યારે કોઈ પણ આવી આગની દુર્ઘટના સર્જાતી હોય છે, અને ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ, અને તેમાં પણ આ રાજ ટેક્સટાઇલ માર્કેટ પહેલી નથી, આના પહેલા રઘુવીર માર્કેટમાં પણ આગ લાગી હતી અને તે પણ આના કરતા પણ ભયાનક હોય તેવી સ્થિતિ હતી. એટલે કે આગ લાગ્યા પછી કાબુ મેળવવો અને ખાસ કરીને જે રીતે પાણીનો મારો ચલાવી અને આગ સુધી પહોંચવું, એ આખું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે પ્રશ્નાર્થ છે. અને ખાસ કરીને જ્યારે આખું જે બિલ્ડિંગનું બાંધકામ થઈ રહ્યું છે, આવા જે મોટા માર્કેટો ધમધમી રહ્યા છે, ત્યારે કઈ રીતની કામગીરી કરતા છે તેના પર ચોક્કસ પ્રશ્નાર્થ. કારણ કે એક ઘટના બને, માની લો કે તક્ષશિલા અગ્નિકાંડ બન્યા, ત્યાર પછી પણ આપણે શું શીખ્યા? એટલે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક ચૂક રહી જાય છે અને તેને જ કારણે કરોડો રૂપિયાનું નુકસાન તો વેપારીઓને આગમાં થાય જ છે, પરંતુ સાથોસાથ જીવના જોખમે અને ખાસ કરીને ફાયરની ટીમને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. ગઈકાલની ઘટનામાં પણ આવી જ પુનરાવર્તન થયું હતું કે પતરાનો ગેરકાયદેસર રેડ હતો. એટલે આ તંત્ર દ્વારા સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે, ઉપરા અધિકારીઓ હોય કે પદાધિકારીઓ, તેઓ તમામ જ્યારે જે કોઈ નવું બિલ્ડિંગ, નવું કોઈ જોખમી રીતે જ્યારે બાંધકામ કે જે રીતની આખી પ્રોજેક્ટ તૈયાર થતો હોય છે, તેમાં સંપૂર્ણ કાળજી રાખવામાં ક્યાંક ને ક્યાંક બેદરકાર થતા હોય, તેમાં કોઈ શંકાને સાથ નથી. સ્પષ્ટ રીતે આપણે કહી શકીએ છીએ કે બેદરકારીને કારણે આટલો મોટો કાંડ સર્જાય છે અને એક કાંડ સર્જાયા પછી પણ ચીખ નથી લેતા અને ફરીવાર બીજી ઘટના બને છે. અને તેમાં સૌથી વધારે જો કોઈને હેરાન કે પરેશાન થવાનું આવતું હોય, કે જીવના જોખમ મૂકવાનો વારો આવતો હોય, તો સૌથી પહેલા છે તે ફાયરના જવાનોએ, એટલે માર્શલ સહિતના જે અધિકારીઓ હોય છે, તેમને જીવના જોખમે આ કામગીરી કરવી પડતી હોય છે. પરંતુ તેમનો પણ પરિવારની આશા અપેક્ષા હોય છે, એકના એક દીકરા હોય, પરિવારના કમાવાવાળા મોભી હોય, પરંતુ જીવના જોખમે જ્યારે દેશ હિતનું કામ કરતા હોય તેવી સ્થિતિ થાય છે. પરંતુ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક એવી ચૂક ચોક્કસ રહેતી હોય છે, અને જેને જ કારણે આ દુર્ઘટના, આગ લાગે તો તેને તરત કંટ્રોલ નથી કરવાનું કારણ એક આ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. જી અરવિંદ, ચોક્કસ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જો જે રીતે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ 5 જેટલા કર્મીઓ ગંભીર થયા હતા, તેમાંના 2 કર્મીઓ છે એ ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓને ચામડી દાઝવાની ઘટના બની હતી. પગ લપસી જતા તેઓ પડી ગયા હતા અને તેમને ઇજાગ્રસ્ત થયા હતા. આથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે રીતે સુરતમાં જે ટેક્સટાઇલમાં બિલ્ડિંગમાં આગ લાગી હતી, ત્યારબાદ ફાયર વિભાગની ટીમ તન મનથી જે રીતે આગ બુઝાવવાની કામગીરી કરી રહી હતી ને આ ઘટના બની છે.